ગોંડલના રીબડાની ચર્ચા અત્યારે ચારે બાજુ થઈ રહી છે, પરંતુ જે રીતે આપણે એ પણ જોયું કે જે બે વકીલની ધરપકડ કરવામાં આવી છે તેમના ઉપર પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે અને હવે એક સામાજિક કાર્યકર સામે આવ્યા છે। તેમણે પાટીદાર સમાજના એ ચહેરાઓને નિશાન બનાવ્યા છે કે જેઓ એક દિવસ ગોંડલ આવ્યા હતા, ગોંડલની અંદર આટા ફેરા માર્યા હતા અને પછી જે રીતે સામે આવ્યું હતું અને કહ્યું હતું કે અમે જ્યારે જરૂર પડશે ત્યારે ગોંડલમાં આવીશું, ત્યારે આ તમામ ચહેરાઓને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસ સામે આવ્યો તો તમે ક્યાં છો, ન્યાય માટે કેમ આગળ નથી આવતા। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલનો એ દિવસ આપણને યાદ છે કે જ્યારે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક આ બધા જ જ્યારે ગોંડલમાં આવ્યા હતા ત્યારે એમને આખા ગોંડલમાં આવવા દેવા માટે, ફરવા માટે કોણે મદદ કરી હતી, એટલે કે જે નામ સામે આવ્યું હતું કે દિનેશ પાતર, એમને લઈને પણ હવે સવાલ થઈ રહ્યા છે। અને જે સામાજિક કાર્યકર છે અતુલ દવે, તેમણે એવું પણ કહી દીધું છે કે જ્યારે ગોંડલની અંદર જેમણે સપોર્ટ કર્યો અને એ જ વ્યક્તિ અત્યારે જેલમાં છે, એટલે કે તો એમની સામે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ત્યારે એ સમાજના આ તમામ ચહેરા ક્યાં છે કે જ્યારે એમની જરૂર છે ખરેખર એમના સમાજને, ત્યારે અત્યારે હાજર નથી। કારણ કે ગોંડલની અંદર આવીને હુંકાર કરવામાં આવ્યો હતો અને એ પછી સુરતમાં પણ હુંકાર થયો હતો કે જ્યારે જરૂર પડશે ત્યારે અમે આવીશું, પરંતુ અત્યારે જે આ અમિત ખૂંટ રીબડા છે તેમને લઈને જ્યારે ત્યારે જરૂર છે, એમના પરિવારને ખાસ કરીને જરૂર છે, ત્યારે આ સમાજના નેતાઓ ક્યાં છે તેમને લઈને પણ કહેવામાં આવ્યું છે અને ખાસ એક પોલીસને વિનંતી પણ કરવામાં આવી છે કે જ્યારે આવી ટોળકી ગોંડલમાં આવે ત્યારે એમને અંદર પ્રવેશ કરવા દેવામાં ન આવે। સૌથી પહેલા તો જે સામાજિક કાર્યકર છે અતુલ દવે, તેમને સાંભળીએ કે તેમણે પાટીદાર સમાજના એ ચહેરાઓને શું ટોણો માર્યો છે કે જેઓ ગોંડલ આવ્યા હતા પરંતુ આ કેસમાં ક્યાંય નથી દેખાતા। ગોંડલના આશાસ્પદ પાટીદાર યુવાન અમિત ખૂંટનું જે અકાળે અવસાન થયું છે અને એને જે જીવન ટૂંકાવવું પડ્યું છે, એના માટે જે લોકો જવાબદાર હતા એના નામ એક પછી એક બહાર આવી રહ્યા છે। આ લોકો તો જવાબદાર છે જ, પણ એની સાથે સાથે એ ટોળકી પણ આમાં એટલી જ જવાબદાર છે કે જે ગોંડલથી દૂર બેઠી ગોંડલને બદનામ કરી રહી છે। જ્યારે આ યુવાન ઉપર બળાત્કારનો ખોટો કેસ થાય છે ત્યારે જોયા જાણ્યા વગર બસ એ વ્યક્તિનો ફોટો જયરાજસિંહ જાડેજા સાથે છે, ગણેશભાઈ સાથે છે, એટલે બસ આ એક જ વાત, ગોંડલમાં કોઈને કૂતરું કરડે તો આ ટોળકીને ગોંડલના બે માણસોને સીધો જયરાજસિંહ જાડેજાનો વાંક દેખાય છે। આ ટોળકીએ હજી તો આ એક બળાત્કારની ફરિયાદ થઈ છે, સાચી ખોટી તપાસનો વિષય હતો, પરંતુ એ છોકરાને પાપી ને બળાત્કારી સાબિત કરવાની જાણે કે હોડ લગાવી દીધી। ઈશારો ક્યાં હતો? જયરાજસિંહ જાડેજા ઉપર, કેમ કે એની સાથે એના ફોટા હતા, એટલે આમને તો એક જ વાત હતી કે જયરાજસિંહ હાથમાં આવી ગયા પાછા। એમના આ લોકો તો ગોંડલના પણ એટલા વિરોધી, ગોંડલની પ્રજાનું ફરીથી કહું છું, આ પહેલા પણ મેં કીધું હતું કે મહારાજા ભગવતસિંહના ગોકુળિયા ગોંડલના લોકો બદનામ કરી રહ્યા છે અને આ લોકો ગોંડલમાં ન પ્રવેશે ને એના માટે કાયદેસર તમે કલેક્ટરને ને એસપીને લેખિત જાણ કરો। આ તત્વો તમારા ગોંડલની શાંતિને હણી લેશે। આ લોકોએ એ છોકરાને એ હદે મજબૂર કરી નાખ્યો કે માણસને જીવન ટૂંકાવવું પડ્યું અને હવે પાછા અમારો પાટીદાર સમાજનો યુવાન એમ કરીને રોદણા રોઈ રહ્યા છે। એટલે આટલું બધું દોગલાપણ, જ્યારે તમે એને બળાત્કારી કહેતા હતા ત્યારે તમારા પાટીદાર સમાજનો યુવાન નતો, હવે થઈ ગયો। અને કોના નામ ખુલ્યા અંદર? જે નામ ગોંડલમાંથી ખુલ્યું એ ભાઈ કોણ છે? એ ભાઈ જ આ ટોળકીને આખા ગોંડલમાં લઈને ફરતા હતા। હવે બોલો કે તમારા સમાજના યુવાનને જીવન ટૂંકાવવું પડ્યું એની પાછળ આ જવાબદાર છે અને તમે એની જોડે ફરતા હતા।
બહાર બેઠા બેઠા પોતાની રાજકીય રોટલી શેકવા માટે થઈને ગોંડલને બદનામ કરવાનું, કોઈ એક ધારાસભ્યના પરિવારને બદનામ કરવાનો, અને છેલ્લે તો તમારી આ ટીઆરપીની અને રાજકીય રમતનો એક પાટીદાર સમાજના યુવાને જીવ ખોયો છે. એક ફરિયાદ થઈ ગઈ, સાચી ખોટી જોવાની જ નહીં, બસ પાછળ જ પડી જવાનું. શું પરિણામ આવ્યું? શું વઘારી લીધું આમાં તમે? શું તમને મળી ગયું આમાં? એક યુવાન ખોયો, બીજું કંઈ. અને એક માણસ ઉપર મર્ડરનો ગુનો લાગે કે મારામારીનો લાગે કે ઇવન ચીટિંગનો લાગે ત્યાં સુધી માણસ સહન કરી લેશે. પરંતુ જ્યારે બળાત્કારનો આરોપ લાગે અને એમાં પણ એ જ્યારે માણસ પુરુષ પરણેલો હોય ને એના બાળકો હોય, ત્યારે એ માણસની માનસિક સ્થિતિ તો વિચારો તમે. પેલી છોકરી સાચી છે ખોટી છે એ તો તપાસનો વિષય છે, પરંતુ એ પહેલા જ તમે એને બળાત્કારી સાબિત કરી દીધો. તો આ 4 જણા જે મુખ્ય જવાબદાર છે, પેલી સગીર છોકરી, એની જોડે જે પેલી બીજા હતી, એ 2 લોકો બીજા પકડાયા છે ને હજી એક્સ નામનો વ્યક્તિ બાકી છે, અને બીજા લોકોના નામ આવ્યા છે જે પેલી સુસાઇડ નોટ છે. પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના અંતે જે આવે, પણ વાત એ છે કે કોઈના ઉપર જ્યારે ફરિયાદ થાય છે ત્યારે આવી બળાત્કાર જેવી સેન્સિટિવ ફરિયાદ થાય ને ત્યારે સાચી છે ખોટી એની તપાસ કર્યા વગર કે એમાં ઊંડા ઉતર્યા વગર કોઈને બળાત્કારી ઘોષિત ન કરાય. ઘોષિત કરો ને ત્યારે અમિત ખૂંટ જેવી રીતે કોઈ આશાસ્પદ યુવાન ગુમાવવાનો વારો આવે. એક સ્ત્રી એનો પતિ ગુમાવે છે ને એક બાળક એનો પિતા ગુમાવ્યો છે. તમારી પાસે આની જવાબદારી લેવાની તેવડ. બસ પોતાની ટીઆરપી ચમકાવી છે. એટલે હું ફરીથી કહું છું ગોંડલની પ્રજાને કે આ ટોળકીને તમે એસપીને અને કલેક્ટરને લેખિત આપો કે ગોંડલની શાંતિને સલામતી માટે આ લોકો જોખમી છે અને આ લોકોને ગોંડલ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં ન આવે. કેમ કે આજે અમિતનું જે મૃત્યુ થયું છે ને એમાં 4 જણા મુખ્ય જવાબદાર છે ને, તો ઇનડાયરેક્ટલી આવા લોકો પણ જવાબદાર છે જેણે કશું જ જાણ્યા વગર એ વ્યક્તિને બળાત્કારી સાબિત કરી દીધો. વિચાર તો કરો. એ માણસ એના પત્ની પાસે જઈને એના બાળકો પાસે જઈને શું મોઢું બતાવે? એના હિસાબે માણસે એનું જીવ ટૂંકાવવું પડ્યું, અને આના માટે આ તત્વો જવાબદાર છે. અને તમામને વિનંતી કરું છું, જ્યારે પણ આવી ફરિયાદ થાય ને ભાઈ, તો કોઈને બળાત્કારી કહેતા પહેલા કમસે કમ ઊંડા ઉતરજો. આવી અનેક ફરિયાદો ખોટી થઈ રહી છે. હની ટ્રેપના ગુનામાં ખોટી ફરિયાદો થઈ રહી છે, લીવ ઇનમાં રહીને પછી ખોટી ફરિયાદો થઈ રહી છે. હું કોઈ એમ નથી કહેતો કે કોઈની સાથે બળાત્કાર થયો હોય તો એને છાવરો, 100% સજા થવી જોઈએ, પણ આ રીતે હની ટ્રેપ કરી કે લીવ ઇનમાં રહી લાંબા સમય સાથે રહી અને પછી કોઈની ઉપર બળાત્કારની ફરિયાદો થાય ને ત્યારે 100% સમાજે પણ વિચારવું જોઈએ. અને આપણે પણ જો પોતાની જાતને કોઈ સમાજના આગેવાન માનતા હોય અને મોટા બુદ્ધિશાળીના કટકા માનતા હોય ને, તો આવી રીતે નાની નાની વાતમાં ઊંડું ઉતર્યા વગર નિવેદનો ન અપાય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જે રીતે આ વાત સામે આવી છે અને આ માંગ કરવામાં આવી છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.